હેલો મિત્રો, કેમ છો? મોજમાં? બસ મોજમાં રહેવું, મોજમાં. કે ભલે પડે તડક્યા પણ વાલા મોજમાં રહેવું હો. તો અમારે આ 23 આંબા છે ને, 23 આંબા, 23 આંબા છે આ. વલસાડી, હાફૂસ, અમ્રપાલી અને હોંશિયા, અલંગ હોંશિયા. એમાંથી મોટો આંબો હોંશિયાનો છે આ, હોંશિયાનો. અને એનું કેરીનું ફળ કવડું છે. અહીંયા ધ્યાન આપજો, ધ્યાન અહીંયા આપજો એટલે તમને દેખાડું કેરી એની. જોઈ લો, કવડી કેરી થાય. ફળ કેરીનું આનું મોટું થાય. આ હોંશિયાનો આંબો છે, હોંશિયાનો. 7 વર્ષ થઈ ગયા, 8મું વર્ષ છે. અને આ નાનો છે, આ ડૂલ પડ્યો હતો, આ નાખેલો હતો આ હોંશિયા અલંગ પાસે. કેમ કે એની કેરીનું ફળ જુઓ. અને અમારે એમ કે પાછા વખણાય તે હોંશિયાના આંબા. એમ તો કહું 8મું વર્ષ છે આ આંબાનું. ફળ એનું મોટું, કેરી ખાવામાં ગળી. આ તે હોંશિયાનો છે, નાનો આંબો છે. આ બધાને આરવાર સોંપ્યા હતા, તે પછી આ સોંપ્યો. પણ આને જો કેરી આખા આંબામાં 4 થી 5 જ છે. પણ એનું ફળ જોવો કેરીનું. અને આમાંય તમે જોવો કેરીનું ફળ. છે ને એકદમ મોટી કેરી. આખી ડાળ આમ જવો ભાંગી ગઈ. એટલો આવે ભાંગે નહીં તો સારું, એવું થઈ ગયું ડાળ જવો. કેમ કે આખી નમી જ ગઈ છે, એટલે વજન છે કેરીઓનો. ઓલા આંબામાં એક ભાંગી ગઈ હતી, એમ હવે આમાં વજન થઈ ગયો છે. અને ઓલામાં નહીં તો તે લગભગ 6-7 કિલો નીકળી હતી કેરી, બોલો. અને કવડો આંબો છે જુઓ. અને પછી લાગટ કેરી હો. હેઠે જવો આમ કેરી જ છે જુઓ. એમ થાય કે હવે પાઇક ઉપર આવી ગઈ. છે ને અને આને હવે ખામણું નાનું છે, પછી ખામણું મોટું કરશું એટલે પોર પાછો એક કરતાં વધારે પહોંચ છે. એક બાજુ પાછા ઝાડવા છે કે નહીં, સીતાફળીને એવું, એને કાપી નાખશું. એમ કે ઓલી સાઈડ બહુ ન વધે. હા, બીજા ઝાડવા આવી ગયા એટલે બાજુમાં લીંબુડી આવી ગઈ છે. એ લીંબુડી જાંબુડો આવી ગયો. આનક્યા જગ્યા છે એટલે આનક્યા વધ્યા કરે કેરી, આંબો. અને કેરીનું ફળ તો મોટું હોંશિયાનું. કેમ કે આ ડૂલ સોંપેલો હતો આંબાનો, આની હારવાર આ આંબા છે એની હારવાર આ. અને આ તો હવની પહેલાં એનું થળિયું જોવો તમે. અને હજી ડૂલમાં 2-3 આંબા સોંપવા છે હજી. તો એ એમ અમુક એમ કે મહુવા બાજુના વખાણે, મહુવા ડિસ્ટ્રિક્ટના. કયા હોય એ તો હવે પૂછી દઉં કોકને. પણ જે 2, 1, 2 ને 3 ને 4 આંબા જે નાખવા છે. કેમ કે ખાલી જગ્યા પડી કે નહીં એટલે. ને કે બીજા આંબા જવો થઈ ગયા કે નહીં જવો. હે ને કેરી પણ ઘણી આવી હો. પણ પાઇક ઉપર આવે એટલે તો લગભગ એટલી બધી તો કેમ ખાવું હે, ખૂટે નહીં ને. કેમ કે 23 આંબા છે, 23 આંબા તો 1.5 મણ તો હશે ને.
વધારે હોય પાતો એટલે એમ હવે જોઈએ હવે કેરી પાક ઉપર આવે ત્યારે કેમ થાય એમ તો હવે રામે રામ.